મસંદરના બે છોકરાના ચામડા હુકાતા જોઈ ગયા અને નીતરતા હતા, હુકાતા જોઈ ગયા અને ગોરખનાથને ખીજાતા હતા, હે ગોરખ તુને ક્યાં કર દિયા। ત્યારે ગોરખનાથ એને બીજી કડીમાં કહે છે કે ચાંદા सूरज का ज्योत जलत है, चांदा सूरज की ज्योत जलत है, अने वो तो 14 हुआ उजियारा। एनु कहेवानुं कंईक छे कि चांदा अने सूरजनी ज्योत हळगे है, जलत है, चालू है चांदा सूरजनी बेयनी। अने जे चारे चार दहू से बधी दहू 14 दही बधी दहू में हुआ उजियारा, એટલે આ બધી દહુની અંદર અંજવાળું કર્યું છે એવું કાંઈક અમર નિશાન તમારા। હવે અમર નિશાન જે છે ને ત્યાં એ પોઈન્ટ અટકીને ઊભો રહી છે કે આ શું કહેવામાં છે, ચાંદો કેને કીધો, સૂરજ કોને કીધા, અને આ ચારેય દહુમાં કઈ રીતે ઉજાસ થયો, એ કંઈક ગુરુ શેલાનું અમર થવાનો ભેદ છે, અમર નિશાન તમારા આમ કહે છે। એટલે એ ગુરુ શેલો શું કહેવા માગતા હતા આ કડીમાં, આગળની કડીમાં તો જવાબ નથી મળ્યો, પણ આ કડીનો કોઈને જવાબ આવડતો હોય તો જરાક કોમેન્ટમાં કહેજો કે શું કહે છે કે ચંदा सूरज की दोनों की ज्योत जलत है, बे चांदा और सूरजनी बेनी ज्योत हड़गे है, अने ये तो 14 हुआ उजियारा, एटले के चारे चार 10 अंदर उजियारा एटले अंजवारू थाय। एनुं आपणे कांई पण कही शकीए के उजड़ा कर्या, अंजवारू कर्युं, पण ए बे गुरु सेलो कंईक कहे छे अने पाछुं कड़ीमां आवे के अमर निशान तमारा। आ निशान अमर है અને કંઈક ધજાનું કહી છે કે ધજા ખોડી ઊભા। એટલે આ બધી વસ્તુઓ શું કહેવા માગે છે, જો તમને સમજાતી હોય તો ચોક્કસ કોમેન્ટથી કહેજો। હર હર મહાદેવ, જય અલગ ધણી।